वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्वेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 17મી ડિસેમ્બર 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 21મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજનો અને ગુણાતીત ગુરુ પરંપરાનો આપણે ઘણો મોટો આભાર માનીએ કે આપણને આ ભારત ભૂમિમાં જન્મ આપ્યો, સત્સંગ પરિવારમાં જન્મ આપ્યો, સત્સંગનો યોગ કરી આપ્યો અને એમનામાં આપણને અમુક અંશે નિષ્ઠાની દ્રઢતા થઈ, ધર્મ નિયમની દ્રઢતા થઈ, પ્રગટ સત્પુરુષમાં સહેજે પ્રીતિ અને આત્મબુદ્ધિ થઈ. એના કારણે આપણે સવારમાં મહારાજની અમૃતવાણીનું પાન કરી રહ્યા છીએ. દુનિયામાં લાખો કરોડો માણસો છે, પણ જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની અમૃતવાણીનું પાન કરવાનો લાભ મળે એના જેવો દુનિયામાં કોઈ ભાગ્યશાળી નહીં. મહારાજે પોતાના રસ, રુચિ, અભિપ્રાય, ગમો અણગમો આ વચનામૃતમાં બતાવીને આપણને દિશા પણ આપી અને શિક્ષા પણ આપી અને ઉપદેશ પણ આપ્યો. મહારાજે આપણને લાલ બત્તી પણ બતાવી કે દેહ ભાવે કરીને જે ભજન કરતો હશે, ભક્તિ કરતો હશે તો એને કામ ક્રોધાદિક દોષો પીડા વિના નહીં રહે અને આત્મસત્તારૂપ થયા વિના આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ ક્રિયા કરતો હશે તો એનું રૂપ સત્સંગમાં ઉઘાડું થયા વિના નહીં રહે. કારણ કે આ સત્સંગ કેવો છે? દિવ્ય છે, અલૌકિક છે. અને મહારાજે કહ્યું કે શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોકને વિશે જે ભગવાનના પાર્ષદો છે તે જેવા જ આ સર્વે સત્સંગીને અમે જાણીએ છીએ, અક્ષરધામના મુક્ત જાણીએ છીએ. અને આ સત્સંગીને એવા અક્ષરધામના મુક્ત ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. સમ ખાઈને વાત કરવી પડે ક્યારે કે આપણને જેને ભગવાન માનીએ છીએ એના વચનમાં 100% વિશ્વાસ નથી હોતો. ભગવાન આપણને દિવ્ય દેખાય, ગુરુ હરિ આપણને દિવ્ય દેખાય, સદગુરુ સંતો પણ આપણને દિવ્ય દેખાય, ભગવાનની મૂર્તિ પણ આપણને દિવ્ય અને નિર્દોષ દેખાય. પણ અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા સંતો અને હરિભક્તો એમાં આપણને મનુષ્ય ભાવ આવે. એના દોષ, અવગુણ, ભૂલો, સ્વભાવ, પ્રકૃતિ આપણને દેખાય છે. એટલા
પ્રમાણમાં આપણી મોટી ખામી છે. દરેકને દિવ્ય દેખવા એ બ્રાહ્મી સ્થિતિ છે. ગઢડાની અંદર ભગતજી મહારાજ બિરાજમાન હતા અને તે વખતે રસ્તામાં કોનાથી ખબર નહીં એ કૂતરું સૂતું હતું અને એની પૂંછડી ઉપર કોઈનો પગ આવી ગયો, ભૂલથી આવ્યો અને ઊંઘમાંથી જાગ્યો, તમોગુણ જાગ્યો અને કૂતરું ભોં 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 કરવા માંડ્યું. ભગતજી મહારાજને સામે ભોં ભોં કરતું હતું. ત્યારે ભગતજી મહારાજે એને સાષ્ટાંગ દંડવત પ્રણામ રસ્તામાં કર્યા. આના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે ભારત ભૂમિમાં જન્મ મળ્યો એટલું જ નહીં, પણ આ ગરડું શહેર અને ગરડા શહેરના શેરીની રચકણ એકે એક ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી પાવન થઈ છે. અને એ ચરણ ધોળીમાં આળોટવાનો આ કૂતરાને લાભ મળ્યો. આના જેવો કોઈ ભાગ્યશાળી નહીં એમ માનીને એનો મહિમા સમજીને દંડવત પ્રણામ કર્યા છે. વડતાલના કોઠારી ગોવર્ધનભાઈએ ભગતજી મહારાજને પ્રશ્ન કર્યો કે તમે અખંડ કથા વાર્તા કરો છો, સેવા કરો છો અને મારી હયાતીની અંદર તમારા કેવા કેવા ભયંકર અપમાન થયા, વિમુખ કરવામાં આવ્યા, હળધૂત કરવામાં આવ્યા, તેમ છતાં તમને 24 કલાક આનંદ અને શાંતિના શેરડા તમારા અંતરમાં ફૂટતા જોઈ રહ્યો છું. મને પણ એવો આનંદ અને શાંતિ રહે એનો કોઈ ઉપાય ખરો? તમે એવી કઈ સાધના કરો છો? ત્યારે ભગતજી મહારાજે ગોવર્ધનભાઈ કોઠારીને કહ્યું કે કોઠારી મહારાજ, આપણા વડતાલ સંસ્થાની અંદર 2000 સાધુ છે અને લાખો હરિભક્તો છે. એમાંના ઘણા હરિભક્તો અને ઘણા સંતો તમારી આગળ પોતાનાથી કંઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય, ધર્મ લોપાણો હોય તો એ નિષ્કપટ થાય અને પ્રાયશ્ચિત લેવા માટે આવે છે. આ બધું તમે જાણવા છતાં પણ તમારે જો અખંડ શાંતિ અને આનંદનો અનુભવ કરવો હોય તો 2000 સાધુ અને લાખો હરિભક્તો અને બ્રહ્મની મૂર્તિ સમજો. સોય પાછળ દોડો, જેવી રીતે સંસર્વ ચાલ્યો આવે એવી રીતે ગુણાતીત ગુરુ પરંપરામાં પણ મહારાજના સિદ્ધાંત પ્રમાણેના જીવન, કવન, શબ્દો, ઉપદેશો આપણને સાંભળવા મળે છે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું તમારે મારો મહિમા સમજવો હોય તો પેલા અધૂળા ભગતનો મહિમા સમજો. યોગી બાપાએ કહ્યું કે 40 વર્ષ આ સત્સંગમાં થયા પણ સત્સંગમાં થાથા થાબડા જેવો હોય એનો પણ અમને અભાવ કે અવગુણ નથી આવ્યો. બધી બ્રહ્મની મૂર્તિ છે. અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમે અવગુણના ચોપડા રાખતા જ નથી. અને આજે વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ ઢોલા નગારા ટીપી ટીપીને આપણને એકની એક વાત ઘૂંટાવે છે. મહારાજના શબ્દો ટાંકીને, પુરુષોત્તમ બોલ્યા પ્રીતિના શબ્દો ટાંકીને આપણને કહે છે કે મહારાજ અંતર્યામી હોવા છતાં, બધું જાણવા હોવા છતાં બધાને બ્રહ્મની મૂર્તિ સમજે છે અને આપણે કંઈ જાણતા નથી. અને હાવ ઠાલિયા જેવો મફતનો માણસ હોય, આપણને કાનમાં આવીને 2 શબ્દો કહી જાય ફલાણો માણસ આવો છે એટલે આપણને એના માટે ગ્રંથિ બંધાઈ જાય છે, એનો અભાવને અવગુણ આવી જાય છે. દરેકમાં મહિમાની દ્રષ્ટિ રાખો, દિવ્ય ભાવ રાખો, નિર્દોષ બુદ્ધિ રાખો. બધા અક્ષરધામના મુક્તો છે. યોગી બાપા કહેતા કે આ મંદિરના પગથિયા ચડવા માટે કોઈ માણસ જમીન ઉપર સુપારી મૂકીને સુપારી ઉપર શીર્ષાસન કરે, 1 દિવસ નહીં, 1 મહિનો નહીં, 1 વર્ષ નહીં, કરોડો જન્મો સુધી અન્ન જળનો ત્યાગ કરીને શીર્ષાસન કરે, આવું ઉગ્ર તપ કરે તો પણ એનું એવું પુણ્ય નથી કે આ મંદિરના પગથિયા ચડી શકે. શ્રીજી મહારાજ કહે છે કે અમે જો આ સત્સંગી સર્વેને શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ અને અક્ષરધામના ભક્તો અને મુક્તો સમજતા ન હોઈએ
તો અમને ભગવાન અને ભગવાનના ભક્તના સમ છે. સમ ક્યારે ખાવા પડે કે જ્યારે આપણને એમાં પૂરો વિશ્વાસ ન હોય ને આપણને થાય કે કદાચ અધ્ધરતાલ વાતો કરતા હશે. એવું નથી. જે છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ આપણી સાધના છે. અત્યારે મહંત સ્વામીનો રાજીપો આમાં છે. જો દિવ્ય ભાવ હશે, નિર્દોષ બુદ્ધિ હશે તો સંપ રહેશે, એકતા રહેશે, હૃદય ભાવ રહેશે, નમ્રતા આવશે, દાસત્વ ભાવ આવશે. દિવ્ય ભાવ હશે તો ક્યારેય પણ કોઈની ખટપટ નહીં થાય, અભાવ ગુણ લેવાનું મન નહીં થાય. દરેકને નમવાનું મન થશે ને દરેકની અંદરથી આપણને ગુણ દેખાશે ને દરેકમાં ભગવાન રહ્યા છે એવી પ્રકારનો ભાવ આપણને જાગશે. તો શ્રીજી મહારાજના શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે. સત્સંગમાં આવ્યા પછી આપણે ઘણું કર્યું અને ઘણું કરવાનું બાકી છે. એમાં અતિ અગત્યનો મુદ્દો આ છે, જો તમારી ધ્યેય સામે, નિશાન સામે, મહારાજ અને ગુરુ હરિ સામે નજર હશે તો બીજું તમને કંઈ નહીં દેખાય, બીજું તમને કંઈ સંભળાશે નહીં, બીજો કંઈ વિચાર પણ નહીં આવે. રાજીપાનો વિચાર હશે કે મારે મહારાજ અને સ્વામી બાપાને રાજી કરવા છે, તો દરેકની અંદર દિવ્ય ભાવ રહેશે, દરેકને નમતા રહેવાશે. ઘણું કઠણ કામ છે. આમાં જ ભક્તોપણું છે. આમાં જ સાચી સાધના સમાયેલી છે. આમાં જ ભગવાનના માટેનો પ્રેમ એ પ્રતીત થાય. ગણો જે પ્યારું પ્યારાઈએ, અતિ પ્યારો ગણી લેજે. ભગવાન અને સંત જેને પોતાના ગણતા હોય, પોતાના વાલા માનતા હોય, એના માટે પણ આપણને માન થાય, આદર થાય, પ્રેમ થાય. તો સમજવું કે આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ. ભગવાનને પ્રેમ કરવો સહેલો છે, પણ ભગવાનનું ભજન કરતા સંતો હરિભક્તોને વિશે આત્મબુદ્ધિ કરવી, હેત કરવો, એમાં પૂજ્ય ભાવ રાખવો ઘણું કઠણ કામ છે. અને આ જ કઠણમાં કઠણ સાધન છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે મહારાજે જે શબ્દો આ વચનામૃતમાં કહ્યા છે એ આપણને આત્મસાત થાય અને એવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય, એવી સમજણ આપણને મળે, એવી આપણા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.